મનુષ્યાપદ પામ્યા પણ માહીથી શું મળ્યું? મન મહારાજા, મન મહારાજા, મનુષ્યાપદ પામ્યા પણ માહીથી શું મળ્યું? કરે રાત દિવસ મારું તારું, કરે રાત દિવસ મારું તારું, કરે રાત દિવસ મારું તારું, કરે રાત દિવસ મારું તારું. કીધું સો મણ તેલે અંધારું, કીધું સો મણ તેલે અંધારું, કીધું સો મણ તેલે અંધારું, કીધું સો મણ તેલે અંધારું. સુખ માને સાજીવ્યા સારો, સુખ માને સાજીવ્યા સારો, સુખ માને સાજીવ્યા સારો, સુખ માને સાજીવ્યા સારો. મન મહારાજા, મન મહારાજા, મનુષ્યાપદ પામ્યા પણ માહીથી શું મળ્યું? મન મહારાજા, મન મહારાજા, મનુષ્યાપદ પામ્યા પણ માહીથી શું મળ્યું? વટે માર્ગમાં ચાલે, વટે માર્ગમાં ચાલે, વટે માર્ગમાં ચાલે, વટે માર્ગમાં ચાલે. રે કોઈ ચાલ્યા પંથે પગ પાળે, કોઈ ચાલ્યા પંથે પગ પાળે, કોઈ ચાલ્યા પંથે પગ પાળે, કોઈ ચાલ્યા પંથે પગ પાળે. રે કોઈ હળવા મળવાને હાલે, કોઈ હળવા મળવાને હાલે, રે કોઈ હળવા મળવા ને હાલે, કોઈ હળવા મળવાને હાલે. મન મહારાજા, મન મહારાજા, મનુષ્યાપદ પામ્યા પણ માહીથી શું મળ્યું? મન મહારાજા, મન મહારાજા, મનુષ્યાપદ પામ્યા પણ માહીથી શું મળ્યું? નિર્ભય થઈને પ્રભુને ભજવા, નિર્ભય થઈને પ્રભુને ભજવા, નિર્ભય થઈને પ્રભુને ભજવા, નિર્ભય થઈને પ્રભુને ભજવા. નિર્ગુણ નાથને નહીં તજવા, નિર્ગુણ નાથને નહીં તજવા, નિર્ગુણ નાથને નહીં તજવા, નિર્ગુણ નાથને નહીં તજવા. ધીરા દેવી ગુણ અંતર સજવા, ધીરા દેવી ગુણ અંતર સજવા, ધીરા દેવી ગુણ અંતર સજવા, ધીરા દેવી ગુણ અંતર સજવા. મન મહારાજા, મન મહારાજા, મનુષ્યાપદ પામ્યા પણ માહીથી શું મળ્યું? મન મહારાજા, મન મહારાજા, મનુષ્યાપદ પામ્યા પણ માહીથી શું મળ્યું? સર્વત્ર સુખિના સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કસ્ય દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આનંદમાનંદકરમ પ્રસન્નમ જ્ઞાનસ્વરૂપમ નિજબોધયુક્તમ યોગીન્દ્રમેડ્યમ ભવરોગવૈદ્યમ
श्रीमद्गुरुं नित्यमहं नमामि सद्गुरुदेव सनातन कृष्ण कन्हैया लाल रामचंद्र भगवान। ओम नमः पार्वती पतये हर हर महादेव। शांति शांति शांति। श्रीमन्नारायण नारायण नारायण 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 भजमन्नारायण नारायण नारायण भजमन्नारायण नारायण नारायण भजमन्नारायण नारायण नारायण भजमन्नारायण नारायण नारायण गुरु नारायण 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 गुरु नारायण बजावने गुरु नारायण 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 गुरु नारायण 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 गुरु नारायण 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 गुरु नारायण 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 भव तारायण 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 भव तारायण 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 भव तारायण 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 भव तारायण 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 श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण भजमन्नारायण नारायण नारायण भजमन्नारायण नारायण नारायण भजमन्नारायण नारायण नारायण भजमन्नारायण नारायण नारायण सर्व नारायण 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 सर्व नारायण 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 नमो नारायण 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 नमो नारायण 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 नमो नारायण 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 नमो नारायण 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 सच्चिदानंद भगवान की जय। सनातन धर्म कृष्ण कन्हैया रामचंद्र भगवान। ओम नमः पार्वती पतये हर हर महादेव। समादरणीय संत वृंद, भाइयों तथा बहनों, परम कृपाळु सच्चिदानंद भगवाननी असीम अनुकंपाथी આપણે આ શ્રીમદ ભાગવત શાસ્ત્રનો લાભ લઈ રહ્યા છીએ. ઘણા જન્મના પુણ્ય હોય ત્યારે માનવને સત્સંગ મળે છે. ભાગવતના માધ્યમમાં કહ્યું છે કે ભાગ્યોદયેન બહુજન્મ સમાર્જિતેન સતસંગમં સલભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુ કૃત મોહમદાંધકાર નાસં વિદાય તદોદયતે વિવેક. ભાગ્યનો જ્યારે ઉદય થાય, ભગવાનની જ્યારે કૃપા થાય ત્યારે જીવને સત્સંગ પ્રાપ્ત થાય છે. સતસંગ અખંડ આનંદ આપે પલમાં ભવના બંધ નિકાપે. સતસંગ અખંડ આનંદ આપે પલમાં ભવના બંધ નિકાપે. સતસંગ સે સાચા સુખનું દ્વાર, સત્સંગ સે સાચા સુખનું દ્વાર. સત્સંગમાં આવો નર ને નાર, તમારો પૂરણ છે અધિકાર, તમારો પૂરણ છે અધિકાર. સત્સંગમાં આવો નર ને નાર, અધિકાર તમારો જાતો રહેશે
પાછળથી પસ્તાવો થાશે, અધિકાર તમારો જાતો રહેશે. પાછળથી પસ્તાવો થાશે, માટે વહેલો કરો વિચાર, માટે વહેલો કરો વિચાર. સત્સંગમાં આવો નર ને નાર, જીવનનો કરવા બેડો પાર, જીવનનો કરવા બેડો પાર. સત્સંગમાં આવો નર ને નાર. સર્વ માનવો શું, સર્વ જીવો ભગવાનના સંતાનો છે. અમૃતસ્ય વિપુત્રઃ, બધાને પરમાત્માનો લાભ લેવાનો અધિકાર છે. એટલા માટે ખાસ આ ભાગવતનો લાભ આપણે લઈએ, કેમ કે અધિકાર ખોકર બેઠ રહેના यह भी એક અધર્મ છે. હાથમાં આવેલો હીરો જો ખોઈ બેસે તો આપણું જ નુકસાન છે. એમ આવો સુંદર ભાગવતનો લાભ લેવાનો સમય આપણે મળ્યો છે. ભાગવતના માધ્યમમાં જ મંગલાચરણમાં કહ્યું કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. કે જે પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે, જે પરમાત્મા જગતનું સર્જન પાલન વિસર્જન કરવાવાળા છે, જેના દ્વારા તાપત્રયનો વિનાશ થાય છે, એવા પરમાત્મા તરફ હંમેશા નમતું રહેવું, એટલે પ્રેમ કરતો રહેવો, ભળતું રહેવું. નદી જેમ સાગર તરફ નમતી નમતી સાગરમાં ભળીને સાગર બની જાય છે, એમ જે પરમાત્મા તરફ હંમેશા નમતા રહે છે એ ધીરે ધીરે પરમાત્મા બની જાય, નરમાંથી એક નારાયણ બની જાય છે. આવો દિવ્ય અવસર, મંગળમય અવસર આપણને મળ્યો છે. તો આળસ અને ઊંઘ છોડી, મનની સંચલતા દૂર કરી અને એક પ્રેમથી, એક ભાવથી, શ્રદ્ધાથી આ ભાગવતને આપણે શ્રવણ કરીએ. સાંભળ શુદ્ધ ચિતે કરી પ્રભુના ગુણગાન, પ્રીત સહિત નિત્યનાથનું ધરીએ રુદિયામાં ધ્યાન. સાંભળ શુદ્ધ ચિતે કરી. ભાગવત સાંભળવામાં પહેલો લાભ છે કાળના ભયથી છૂટવું. કોઈ જીવ કાળથી બચી શકે એમ નથી. આયા હે સો જાયગા ને રાજા રંગ ફકીર. કોઈ અંબાડી ચલ ચલે, કોઈ બાંધ જંજીર. ધન યૌવન યો જાયગા કે જૈસે ઉડત કપૂર. રે મન મૂર્ખ પ્રભુ ભજે, ક્યું ચાટત જગધૂળ. મનને સમજાવો કે કાળ કોઈને છોડવાનો નથી. એટલે ભાગવતના માધ્યમમાં કે કાલ વ્યાલ મહાગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકિરેણ ભાષિતમ. ભાગવત શાસ્ત્ર કાળના મુખમાંથી છૂટવા માટે છે. એટલા માટે ભાગવત સાંભળી અને દઢ કરો કે હું અમર આત્મા છું, હું અસંગ આત્મા છું, નિર્લેપ આત્મા છું, વ્યાપક આત્મા છું, હું જન્મ્યો નથી ને હું મરતો પણ નથી. એટલે ગીતામાં કહ્યું કે ન જાયતે મ્રિયતે વા કદાચિન નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયા અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. ઘડો ફૂટે પણ ઘટાકાશ ન ફૂટે, શરીર મરે પણ શરીરી આત્મા ન મરે. એ શરીરી આત્મા હું છું. શરીરની અંદર રહેવાવાળો જે શરીરનો માલિક, જેમ ધની હોય ને, ધનનો માલિક હોય ધની કહેવાય, એમ જેનાથી શરીર ટકે છે એનું નામ શરીરી, શારીરિક. અશરીરમ શરીરેષુ અનવસ્થેષુवस्थितम મહાંતમ વિભુમાત્માનમ મત્વા ધીરો ન શોચતી. કઠોપનિષદમાં કહ્યું છે કે આત્મા શરીરમાં રહેવા છતાં અશરીરી છે, શરીર રહિત છે. શરીર જન્મે, શરીર બાળક થાય, જુવાન થાય, વૃદ્ધ થાય અને મરી જાય.
જ્યારે આત્મા જન્મે નહીં, બાળક થાય નહીં, જુવાન થાય નહીં, વૃદ્ધ થાય નહીં અને મરે પણ નહીં. જો ભાગવત દ્વારા શીખી લો કે હું અમારા આત્મા છું, અસંગ આત્મા છું, તો તમને ગઢપણનું, રોગનું, જન્મનું, મરણનું ચારે દુઃખો, એ ચાર દુઃખ જ મોટા મોટા છે. ભગવદ્ ગીતાના 13મા અધ્યાયમાં ભગવાન કહે જન્મ મૃત્યુ જરા વ્યાધિર દુઃખ દોષાનું દર્શનમ. જન્મ, મૃત્યુ, જરા એટલે ગઢપણ અને વ્યાધિ એટલે રોગ, આ ચારેય દુઃખો શરીરમાં છે. જે લોકો શરીરને હું મારો માનશે આ બધા દુઃખોના ભોગવવા વાળા. જો એ દુઃખોમાંથી છૂટવું હોય તો આ ભાગવત સાંભળીને દઢ કરો હું અમારા આત્મા છું, અસંગ આત્મા છું, શુદ્ધાત્મા છું. તો ભાગવતના કથા સાંભળવાથી પહેલો લાભ થઈ જાય કે મરવાના ભયથી છૂટી જાઓ. જો એથી વધારે સુંદર જ્ઞાન દઢ કરો હું પરમાત્માનો અંશ છું, પરમાત્મા આનંદરૂપ છે, તો હું પણ આનંદરૂપ છું. રામાયણમાં પણ કહ્યું કે ઈશ્વર અંશ જીવ અવિનાશી ચેતન અમલ સહજ સુખ રાશી. કે આત્મા ઈશ્વરનો અંશ હોવાથી અવિનાશી છે, ચેતન છે અને અમલ એટલે શુદ્ધ છે અને સહજ સુખ રાશી. એ તો સુખ સુખનો ભંડાર છે, સુખનો સાગર છે, સુખનું ઘર છે, સુખનું કારણ, મૂળ કારણ સુખનું છે. જો એમાંથી જ આખો જગતનું સુખ પ્રસરિત થાય છે એવું આનંદ સ્વરૂપ છે. જો સમજી જાઓ આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન બિભીતિ કુતશ્ચન અભયમ વૈ જનક પ્રાપ્તોસી. કે જનક રાજાને જ્યારે આવું ગુરુ દ્વારા જ્ઞાન થયું ત્યારે જનક રાજા નિર્ભય પદને પામી ગયા. તો ભાગવત માનવને નિર્ભય બનાવે છે. સ્વામી વિવેકાનંદને કહ્યું કે ભાઈ આ ભારતીય સંસ્કૃતિનો શું લાભ કે અભી જેમાં ભય ના હોય, નિર્ભય પદ પામે. જેને હોય ગુરુ વચને વિશ્વાસ અભય પદ ગુરુ આપશે. જે ગુરુના વચને વિશ્વાસ કરે એને જ્ઞાન થાય, અને જ્ઞાન થાય એટલે નિર્ભયતા આવે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણાધિગચ્છતિ. ભગવાને ગીતાના 4થા અધ્યાયમાં કહ્યું ગુરુના વચને જેને વિશ્વાસ થાય, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જો ગુરુ કે દઢ કરો કે હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું, તો સત્ય હોવાથી મરણ નહીં, ચેતન હોવાથી બંધન નહીં અને આનંદ હોવાથી દુઃખ નહીં. તો ન તમને દુઃખનો ભય રહે, ન મરણનો ભય રહે, ન બંધનનો ભય રહે, નિર્ભય પદ મળી જાય. એટલે કબીરદાસજી કહ્યું કે આનંદ કો ઘર પાયો અબ મોહે આનંદ કો ઘર પાયો જબ કૃપા ભઈ સદગુરુ કી નિર્ભય નિશાન બજાયો અબ મોહે આનંદ કો ઘર પાયો અબ મોહે આનંદ કો ઘર પાયો. તો શાસ્ત્ર શ્રવણ કરવાથી ભાગવત શાસ્ત્ર, ઉપનિષદ શાસ્ત્ર, ગીતા શાસ્ત્ર વગેરે ભારતીય સંસ્કૃતિના સત્શાસ્ત્રોનું વારંવાર શ્રવણ જો કરજો તો ભય મટી જશે. દારિદ્ર દૌર્ભાગ્ય દુઃખાર્દિતાનામ માયા પિશાચી પરિમર્દિતાનામ સંસાર સિંધૌ પરિપાતિતાનામ ક્ષેમાય વૈ ભાગવતમ પ્રગરજતિ. ભાગવત દારિદ્ર, જે દારિદ્ર હોય એનો દરિદ્રતા દૂર થઈ જાય. જે પોતાની નબળાઈ છે એ ભાગવત નીકાળી દે. ભાગવત કહે છે કે તમારી અંદર ભગવાન રમી રહેલા છે, તમારી અંદર પ્રભુ પૂર્ણ રૂપે છે. તમે ભિખારી નથી, તમે લક્ષ્મીના પતિ છો. તમારા પિતા લક્ષ્મીપતિ છે, તમારે ભિખારી થઈને રહેવાની જરૂર નથી. આળસ છોડો, કાયરતા છોડો, નબળાઈ દૂર કરો.
આળસ ને કાયરતા દૂર કરો રે, કે હંમેશા મનુષ્યને આળસ રહિત કાયરતા રહિત રહેવાનો અભ્યાસ કરવો. દિનતા ને હીનતા દૂર હટાવો, દિનતા ને હીનતા દૂર હટાવો. આત્મશક્તિ જગાવો જીવનમાં, આત્મશક્તિ જગાવો જીવનમાં. શાને ચિંતા કરે છે તું મનમાં, પ્યારા પ્રભુ બિરાજે તારા તન્નમાં, પ્યારા પ્રભુ બિરાજે તારા તન્નમાં. શાને ચિંતા કરે છે તું મનમાં. દારિદ્ર દૌર્ભાગ્ય, કારણ કે અમારું ભાગ નથી, શું કરીએ? પણ તમારો ભાગ ખીલી જાય, તમે મહાન બની જાઓ. નદી સાગરમાં ભળે એટલે સાગર બની જાય. જેમ ભગવાનનું શરણ સ્વીકારો, તમે ભગવાન બની જાઓ, નરમાંથી નારાયણ બની જાઓ. આખું વિશ્વ પરમાત્માનું છે, જો પરમાત્મા નથી જો આખું વિશ્વ તમારું બની જાય. પણ હું મારું ચોટી જાય એટલે જીવો પરિચ્છિન્ન બની જાય છે. આ પત્ની મારી, આ છોકરો મારો, આ શરીર મારું, એટલામાં વાડામાં ગૂંથાઈ ગયા. તમે આકાશ સમાન વ્યાપક છો, નિર્મળ છો, પવિત્ર છો, અસંગ છો. એવું આત્મજ્ઞાન આ ભાગવત દ્વારા પ્રાપ્ત થાય, બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય, જેથી માનવો નિર્ભયતાને પામી જાય. માયા પિશાચી પરિમર્દિતા નામ, જે લોકો માયા દ્વારા ઘેરાયેલા છે, મોહમાં પડેલા છે, વાસનામાં વીંટાયેલા છે, એવા લોકોને આ ભાગવત વાસનાનો વિનાશ કરે. બાળી ભસ્મ કરે બીજી વાસના, પૂર પ્રગટે તે પ્રેમ અપાર, બ્રહ્મ રસ પીજીએ. જે જ્ઞાન અગ્નિમાં વાસનાના બીજ બાળી દેશે, યાન યજ્ઞીમાં બાળ્યા જેણે બીજ રે ઉગવાની એને આશા ટળી રે. જ્ઞાનાગ્નિ સર્વ કર્માણિ ભસ્મસાત કુરુતે તથા અથેદાગ્નિ સમૃદ્ધોગ્નિર ભસ્મસાત કુરુતે. અર્જુન, જેમ અગ્નિ પ્રગટેલી લાકડાને બાળીને ભસ્મ કરી દે, એમ જ્યારે શાસ્ત્રનું જ્ઞાન હૃદયમાં, ગુરુનું જ્ઞાન જ્યારે અંદર પ્રગટ થાય છે, તો કર્મ અને વાસના બધું બાળીને ભસ્મ કરે છે. જ્યારે તમને જ્ઞાન થાય કે હું અકર્તા છું, તો કર્મ બળી જાય. બ્રહ્મ સિવાય બીજું કંઈ છે જ નહીં, તો બીજી વાસના જ ક્યાંથી રહે? હરિરેવ જગત જગદેવ હરે, હરિ તો જગતો નહીં ભિન્ન તનુ, ઇતિયસ્ય મતિ પરમાર્થ ગતે, સનરો ભવ સાગર મોતરતી. આ જો ભાગવતને હૃદયમાં દરદારથી સાંભળે, અંદર ઉતારે, જીવનને નિર્મળ બનાવવાનો દૃઢ સંકલ્પ કરે. કેમ કે પહેલી ભૂમિ નામ શુભેચ્છા, એનું લક્ષણ એ હજોને, સંસાર સગળો અસત્ય ભાસે, સદગુરુ સાથે સ્નેહ જોને. પહેલી ભૂમિ નામ શુભેચ્છા. જીવનમાં સારું જોવું, સારું કરવું, સારું લેવું, સારા તરફ જવું. સારાની જ્યારે ભાવના દઢ થઈ જાય, શુભ ભાવના, તો પછી એને બીજું નબળું ગમે જ નહીં. એની નબળી દૃષ્ટિ જ ના આવે. દૃષ્ટિમ જ્ઞાનમયીં કૃત્વા પશ્ચેદ બ્રહ્મમયમ જગત. એટલા માટે કોઈક મળતું હોય ને તો પણ એમાં દાંત જોવો, સારો ભાગ જોવાનો ટેવ. સર્વમાં સચ્ચિત અને આનંદ ભરપૂર ભરેલો છે. સતચિત આનંદ સર્વમાં ભરી રહ્યો ભરપૂર, દિન રજની રહે રંગમાં, નિર્મળ વરસે નૂર. આગે રામ પીછે રામ, જત દેખો તિત રામઈ. સચ્ચિત અને આનંદ રૂપે પરમાત્મા બધામાં ભરપૂર ભર્યા છે.
अस्ति भाति प्रियं रूपं नाम चैत्यं च पंचकम् आद्यत्रयं ब्रह्मरूपं जगद्रूपं ततोद्वयम् पंचदशीમાં કહે કે અસ્થિ ભાતિ પ્રિય ત્રણ બ્રહ્મનું સ્વરૂપ એ બધામાં છે. અસ્થિ એટલે છે, ભાતિ એટલે દેખાય છે, પ્રિય એટલે સારું છે. નામ અને રૂપ જે બે છે ને એનું નામ માયા માત્રમિદમ દ્વૈતમ. જે કઈ નામ રૂપ દેખાય છે એ બધું માયિક છે એટલે બનાવટી છે. ઘાટ ઘડિયા પછી નામ રૂપા જુજવા અંતે તો હેમનું હેમ હોય. તો અખંડ બ્રહ્મ છે, અખંડ મંડલાકારમ વ્યાપ્તમ જેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એટલે ભાગવતના પ્રથમ સ્કંદમાં કંઈક સત્યમ પરમ ધીમહી. પરમ સત્ય એ છે કે સદા રહે અને સર્વમાં રહે. આ ભાગવતના પ્રથમ સ્કંદનું નામ છે અધિકાર લીલા, કે મનુષ્યોએ ભાગવતને સમજવા માટે અધિકારી બનવું. ભગવાનના બાળકો હતી, બધા અધિકારી તો છે જ, પણ પોતાને નબળા માની લેવું એ નબળાઈ કાઢી નાખો તો અધિકારી જ. હું સંસારી છું, હું ભોગી છું, હું આવો દુઃખી છું, હું ગરીબ છું, અભણ છું, એ નબળાઈ બધી કાઢી નાખી. ભલે તમે અભણ હો પણ આથી એક આંકડાથી ભણવાનું શરૂ કરો. 28 અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત. જો ભગવાનમાં પ્રેમ કરો તો પંડિત થતા કઈ વાર લાગે, પણ જીવને પ્રભુમાં પ્રેમ નથી તો ગમે એટલું ભણે તો એ પાછા મૂર્ખ અને મૂર્ખ. શાસ્ત્રાણિ દિત્યાપી ભવંતિ મૂર્ખા અસ્તુ ક્રિયાવાન પુરુષ વિદ્વાન સુચિંતિતમ ઔષધમાતુરાણામ ન નામ માત્રેન કરોત્યરોગમ. બહુ શાસ્ત્ર ભણ્યો હોય પણ જો સારું કર્મ ન કરે, સારું પાલન ના કરે, જીવનમાં ઉતારે નહીં, તો કે શાસ્ત્રાણી દિત્યાપી ભવંતિ મૂર્ખા. શાસ્ત્ર ભણવા છતાં મૂર્ખ જેવા રહી જાય. કેમ કે દવાના નામ ઘણા આવડતા હોય પણ દવા પીવે નહીં ને તો રોગ ન મટે. એમ તમને ઘણા જ્ઞાન હોય, ઘણા શબ્દો ગોખ્યા હોય, પણ જો પાલન ના કરો તો પછી એમાં લાભ થતો. એટલે આ કેવલ સાંભળે નહીં, જીવનમાં ઉતારવાથી બ્રહ્માનંદ પરમાનંદની અનુભૂતિ થાય. પણ કે ભાઈ જાણીએ છીએ તોય દુઃખી થઈ શકે, જાણીએ છીએ તો અંદર આનંદ નથી આવતો. તો કેવું જાણે કે ઓલી પોપટને શીખવાડે કે બિલાડી આવે તો ભાગી જવું, ને બિલાડી આવે તો પોપટિયું જ્ઞાન હોય, બોલવાનું જ્ઞાન હોય, કેવલ શબ્દો આવડે છે પણ અર્થ આવડતો. તો જ્યાં સુધી એના અર્થ જીવનમાં ના ઉતરે ત્યાં સુધી તદાકાર વૃત્તિ ન બને. તદાકાર વૃત્તિ ન બને ત્યાં સુધી આનંદની અનુભૂતિ ન થાય. એટલે મુને ભાષો છે બ્રહ્માકાર. બ્રહ્માકાર વૃત્તિ થવી જોઈએ. સર્વમાં આનંદ 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 વૃત્તિ થવી જોઈએ. આનંદને 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 રે આજ વૃત્તિ પામી છે. આનંદને 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 આજ વૃત્તિ પામી છે. આનંદને મળ્યા શ્રી માધવાનંદને રે આજ વૃત્તિ પામી છે. આનંદને મળ્યા શ્રી રે આજ વૃત્તિ પામી છે. આનંદને ધન્ય છે જીવન એનું સમજે જે શાનમાં. ધન્ય છે જીવન એનું, હે ધન્ય છે જીવન એનું સમજે જે શાનમાં. ધન્ય છે જીવન, હે આનંદ આનંદ આનંદને રે આજ વૃત્તિ પામી છે. આનંદને 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 આનંદ વૃત્તિ પામી છે. આનંદને મળ્યા શ્રી માધવાનંદને રે આજ વૃત્તિ પામી છે. આનંદને મળ્યા વૃત્તિ જ્યારે બ્રહ્માનંદમય બને ત્યારે જીવને આનંદ આનંદ ને આનંદ આવવા લાગે. આનંદ વાદ્યોને રંગ ઓલાટ્યો રે પ્રગટ્યા છે પુરાણા
શરણે આવતા રે અખંડ સ્વરૂપે હરિને ઓળખ્યા રે સરિયા મારા સગળા કાજ રે ગુરુને શરણે આવતારે. જમીન તો શુદ્ધ જ હોય છે, પણ એમાં કાંટા અને બાવળને થઈ જાય ત્યારે અશુદ્ધ જેવી થઈ જાય છે. ચંદનની ઉપર જ્યારે ગારો ચડી જાય તો ચંદનની સુગંધી બંધ થઈ જાય, પણ ગારો ઉપરથી ઉતારી નાખો તો ફરી સુગંધી આવવા. કોલસા પર રખ્યા વળી જાય એટલે અગ્નિ ન દેખાય, પણ જો અંદરની ઉપરની રખ્યાને દૂર કરો તો અંદરથી પ્રકાશ આવવા. એમ તમે બધા જ ભગવાનના સંતાનો બ્રહ્મરૂપ છો, પણ અજ્ઞાનના આવરણને લઈને પોતાના અસલી સ્વરૂપને સમજતા જે સમજે છે આનંદને માણે છે. પ્યારું સતચિત આનંદ રૂપ કોઈ કોઈ જાણે રે કે પ્યારું સતચિત કોઈ કોઈ જાણે રે પ્યારું સતચિત આનંદ રૂપ કોઈ કોઈ જાણે રે પ્યારું સતચિત કોઈ કોઈ જાણે રે જે જાણે વિરલા જન મહારસ માણે રે જે જાણે વિરલા મહારસ માણે રે જે જાણે વિરલા જન મહારસ માણે રે જે જાણે. તો એ જાણવાના અધિકારી થવા માટે ભાગવતમાં પહેલી વાત બતાવે કે પાપ છોડવું ને પુણ્ય કરવા. કેમ કે ધર્મ પ્રોજ્જિત કેતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ, કે આ ભાગવતને જેને હૃદયમાં ઉતારવું એને ધર્મવાન થવું પડે અને પાપ છોડવા. જો પાપ હશે ને તો મોઢામાં જ્યાં સુધી મીઠું હોય ને ત્યાં સુધી હાકરનો સ્વાદ આવતો નથી, ગળામાં છાશ હોય ને ત્યાં સુધી દૂધ સારું રહેતું નથી, ખેતરોમાં ઘાસ હોય ત્યાં સુધી પાક સારો થતો નથી. એમ શરીર ઉપર મેલ હોય તો ઈતર ગમે એટલું લગાવો તો દુર્ગંધી મારવાની જ. એમ જીવનમાં પાપ જ્યાં સુધી હશે તો આ ભાગવત સાંભળીને દૃઢ સંકલ્પ કરો, ભલે મરી જવાય પણ મારે કોઈ દી પાપ કરવું જ નથી. પાપ કોને કહેવાય એ સમજવા માટે પણ ભાગવત સાંભળવું પડશે. ખાસ કરીને ખોટું કરવું એ પાપ છે અને પારકું લેવું એ પાપ. કેમ કે પારકું પરાધીન સપને સુખ નાહી. ચોરી કરવી પાપ છે, ખોટું બોલવું એ પાપ છે, ખોટું લેવું એ પણ પાપ છે. આત્મપુરાણમાં કહ્યું કે દેહાત્મ બુદ્ધિજમ પાપમ ન તદ ગોવદ કોટિભી આત્માહમ બુદ્ધિજમ પુણ્યમ ન ભૂતં ન ભવિષ્યતિ અન્યથા સંતમાત્માનમ અન્યથૈવ પ્રતિપદ્યતે કિંતેન ન કૃતમ પાપમ ચોરેનાત્માપહારિણા. કે અન્યથા સંતમાત્માનમ, જે આત્મા શુદ્ધાત્મા મુક્તાત્મા આનંદ આત્મા છે તેને સમજો હું તો સંસારી છું, હું તો ભોગી છું, હું તો ગ્રહસ્થ છું, હું કરું હું તો અજ્ઞાની છું, હું તો પરાધીન છું, મારે આ ઘર વગર હાલે નહીં, મારે આના વગર આમ ના થાય, મારા વગર આમ ના થાય, હું એના વગર ના રહી શકું. ઘણા કે મારે બીડી વગર ના હાલે, તમાકુ વગર ના હાલે, મારે તો જરદા જોઈ જ, મારે આમ તો જોઈ. તમે એના ગુલામ છો? તમે શુદ્ધાત્મા છો, તમારા વડે વિશ્વ છે. યદાનંદ લેશઈ સમાનંદી વિશ્વમ, તમારા લેશ આનંદથી આખું વિશ્વ આનંદ છે. તારામાં તેજ છે તેનું છુપેલું, તારામાં તેજ છે તેનું છુપેલું. તારા છે તારો છે તેજ સૂરજ ચાંદમાં, તારો છે સૂરજ ચાંદમાં, શાને ચિંતા કરે છે તું મનમાં. અન્યથા સંતમાત્માનમ, જે આત્મા શુદ્ધાત્મા છે, મુક્તાત્મા છે, આનંદાત્મા છે, બ્રહ્માત્મા છે, એને પેલે હું સંસારી છું, હલકો છું, હું કરું, હું તો બંધાઈ ગયો છું, મારા છોકરા વગર હાલે નહીં, આના વગર આમ ના થાય, હું તો એના વગર રહી ના શકું. તો હું તમે મરવાવાળા છો, પહેરે પરાધીન છો,
પણ જીવો પોતાને નબળા માની બેઠા, અને એ નબળાઈ માનવી એને મોટું પાપ કહ્યું છે કે જ્યાં સુધી એ નબળાઈ છે ને ત્યાં સુધી મનુષ્ય ચોરી, જારી, વ્યસન, વ્યભિચાર, દુરાચાર છોડી શકવાના નથી. એક બીડીનું ઠૂંઠું છોડવું હોય તો એ નથી છોડી શકતા, તો પછી બીજું હું મોહ છોડવાના, મમતા હું છોડવાના, આસક્તિ હું છોડવાના? પોતાના અસલી બ્રહ્મભાવમાં આવો અને વિષયના તમામ વેમમાંથી ઉપર નીકળી જાઓ. તમે વિષયના ગુલામ નથી, તમારાથી વિષયમાં આનંદની અનુભૂતિ થાય છે. શરીરમાંથી આત્મા નીકળી જાય તો કેટલો આનંદ રહે, પછી મળદું કેવું થઈ જાય. એટલે ભગવાન શંકરાચાર્ય કે યાવત જીવો નિવસતિ દેહે તાવત કુશલમ પૃચ્છતિ ગે ગતવતી વાયો દેહાપાયે ભાર્યા બિભ્યતિ તસ્મિન કાયે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. જે શરીર રૂપાળું હોય પણ એમાં રૂપ ક્યાં સુધી કે જ્યાં સુધી આત્મા છે તમને રિષ્ટપુષ્ટ લાગતો હોય, પણ એ ક્યાં સુધી જ્યાં આત્મા છે ત્યાં સુધી. જો આત્મા ગયો તે રૂપ ને રંગ ને આકાર ને પ્રકાર બધું ભગવાનના ધામમાં. એટલે સંતોએ કહ્યું કે જીવને શ્વાસ તણી સગાય ઘરમાં ઘડીને રાખે ભાઈ. જીવને શ્વાસ તણી સગાય ઘરમાં ઘડીને રાખે ભાઈ. જીવને શ્વાસ તણી સગાય ઘરમાં ઘડીને રાખે ભાઈ. જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી ન રાખે ભાઈ. બાપ કહે છે બેટો અમારો ને માતા મંગળ ગાય. બાપ કહે છે બેટો અમારો ને માતા મંગળ ગાય. બાપ કહે છે બેટો અમારો ને માતા મંગળ ગાય. બાપ કહે છે બેટો અમારો ને માતા મંગળ ગાય. બેની કહે છે બંધવ અમારો, બેની કહે છે બાંધવ અમારો. બેની કહે છે બંધવ અમારો, બેની કહે છે બાંધવ અમારો. ભીડ પડે ત્યારે ભાઈ જીવને શ્વાસ તણી સગાય ઘરમાં ઘડીને રાખે ભાઈ. જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી ન રાખે ભાઈ. લીપ્યું ને ગોપ્યું આંગણું ને કાઢ્યા વેળા થઈ. 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 આડશો નહીં કોઈ અબડાશો, આડશો નહીં કોઈ અબડાશો, આડશો નહીં કોઈ અબડાશો, આડશો નહીં કોઈ અબડાશો. એમ લોકા કરે ચતુરાય. જીવને શ્વાસ તણી સગાય ઘરમાં ઘડીને રાખે ભાઈ. જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી ન રાખે ભાઈ. આગળ જાતા અગ્નિ દોણીને સાજનો પૂળો સાથ. આગળ જોતા આગની દોણીને સાજનો પૂળો સાથ. આગળ જાતા અગ્નિ દોણીને સાજનો પૂળો સાથ. આગળ જાતા આગની દોણીને સાજનો પૂળો સાથ. પાદર જઈને ફૂકે જમેલ છે, પાદર જઈને ફૂકે
ફૂંકી જ મેલશે પાદર જઈને ફૂંકી જ મેલશે પાદર જઈને ફૂંકી જ મેલશે અલા છેટારે છે તારા ભાઈ જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી ન રાખે ભાઈ જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી ન રાખે ભાઈ ઘરની તરિયા ઘડી ન મુકદે તે પણ અળગી થઈ ઘરની તરિયા ઘડી ન મુકતી તે પણ અળગી થઈ એ ઘરની તરિયા ઘડી ન મુકદે તે પણ અળગી થઈ ઘરની તરિયા ઘડી ન મુકતી તે પણ અળગી થઈ એ ભોજો ભગત કહે પતિ વળાવે 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 તરત બીજાને ગઈ કે જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી ન રાખે ભાઈ જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી ન રાખે ભાઈ 100 નંબરનું પેપર હોય એમાંથી 33% લાવે તોય પાસ થઈ જાય એમ એ ભજન સાંભળીને ભલે ઘર ન છોડે પણ બીડીનું ઠૂઠું છોડે ને તોય કલ્યાણ ઘરબાર તો ન છોડી શકે પણ કમસે કમ તમાકુ છોડી દે વ્યસન છોડી દે ને તો વૈરાગની કથા જયારે ભજનમાં તો ગ્રસ્તા છે મેં પાપ છોડવાનું શીખું ઘર બાર ન છોડો તો કઈ નહીં પણ કમસે કમ એટલું સમજો કે આ બધું મરી જવાનું છે કઈ નહીં તો બીડા ઠૂંઠા તો છોડો કોણ કોણ છોડે ભાઈ બોલો હિંમતે મરદા તો મત દેખ હિંમત કરો તાકાત વાળા બનો સુરવીર બનો પ્રભુનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું તો તમાકુ છોડો ગાંજો છોડો અફીણ છોડો વ્યસન છોડો દુર્ગૌણથી અને ખોટી ટેવો છોડો કોઈની નિંદા કરવાની આદત છોડો કેમ કે આ બધું કઈ હારે આવવાનું અને આ બધા કર્મ ભોગવ્યા વિના છૂટક્યો થવાનો અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતં કર્મ શુભાશુભમ ના ભુક્તમ ક્ષીતે કર્મ જન્મ કોટી શતૈરપી કે સેંકડો જન્મ વયા છે પણ આ કર્મ જે પડ્યા છે ને એ ભોગવ્યા વિના છૂટક્યો થવાનો તમને ખેતરમાં બી પડ્યા હોય ટાઈમે ઉગે છે કે નહીં બોલો એમ જે આ વાસનાઓ બધી ભરી છે ને એ બધી ભોગવવી પડશે વાસના એવ સંસાર ઇતિ સર્વા વિમુચ્યતામ તત્યાગો વાસના ત્યાગ રીધિ સ્થિતિ યથા તથા હૃદયમાં તો તમે શુદ્ધ છો મુક્ત છો આનંદમય છો પણ જ્યાં સુધી આ ઉપરનું આવરણ નહીં જાય ને ત્યાં સુધી શુદ્ધાત્માનો અનુભવ નહીં થાય ફાનસની ઉપર ગોળા ઉપર મેલ હોય ને ત્યાં સુધી પ્રકાશ બહાર આવતો એટલે ખાસ અધિકારીને માટે કહે છે કે પાપ છોડો અને પુણ્ય કરો કુરુ પુણ્ય મહોરાત્રમ સ્મર નિત્યમ નિત્યતામ રોજ અનિત્ય જગત છે નાશવાળું છે આ પાપ જ હારી આવશે શરીર તો આઈને બળીને આ પાપ કોને માટે કર્યા શરીર માટે કે આત્મા માટે તો શરીર તો ખાકમાં ખપી જશે ને માટે ભેગું खाक में खपी जाना बंदा माटी से मिल जाना मत करो अभिमान एक दिन पवन से उड़ी जाना। तो आत्मकल्याण करने वाले आ वैराग्यना भजनों द्वारा खास करने व्यसन से व्यम से दुराचार से आ बधुं छोड़ीने हमेशा धर्मवान थवुं। पछी बीजी वात आगर अधिकारी ने जे ऊंची कक्षाए आगर वध्या होय जे मानवमांथी जेने देवत्व प्राप्त करवुं होय आ व्यसन फैशन पाप छोड़वाथी मानवता आवे, धर्माचरण करवाथी मानवता आवे अने मोह छोड़ीने ममता छोड़ीने अहंता छोड़ीने जीवी एमां देवत्व आवे। एने कोई दी कई लेवुं न पड़े, हमेशा बीजाने दीधा ज करे, कोई दी एनी पासे खूटे ज केम के एनी पासे पाप नो होय पुण्य होय गमे एटલું आपे तो खूटे ज नहीं। एनी पासे अखंड खजानो मळी जाए। खर्चे न खूटे वाको चोर न लूटे, दिन दिन बढ़त सवायो पायो जी मैंने राम रतन धन पायो। 5 वकार ऊपर जे विजय प्राप्त करे ए पूर्ण बनी जाए। वेम अने व्यसन, व्यसन छोड़ो अने वेम छोड़ो तो धीरे धीरे तमे समर्थ बनशो।
તમારું આત્મબળ વધશે, તમારું મનોબળ વધશે, તમારું બુદ્ધિબળ વધશે. તમે બુદ્ધિથી નિર્મળ બનશો, મનથી પ્રકાશમય બનશો, તમારા શરીર સારા બનશે તો તમે કંઈક કરવામાં હિંમતવાળા. અને તો આ પરમાત્માનો લાભ લે. નાયમ આત્મા બલહીનેન લભ્યઃ, કે પરમાત્માનો લાભ નબળા લોકો મેળવી શકતા. શરીરથી નબળા વગામાં હું કઈ બેહાતું નથી કથા, કોઈ કઈ ભજન ગાવું કે બોલાતું નથી, તો તમારી શક્તિ ગઈ ક્યાં? તો વિષયોમાં વેડફી નાખી. ન ખાવાનું ખાધું, ન પીવાનું પીધું, ન કરવાના કર્યા, ભોગો ભોગવ્યા, રખડતા ફટકતા ફર્યા, કાંઈ સંયમ નિયમ પાળ્યો નહીં, એટલે આવેલી શક્તિ બધી નકામી વેડફી નાખી. તો આ જીવનને સારું બનાવવું છે. તમને નબળામાં લઈ કોણ જાય છે? તો જે મોહ છે, મમતા છે, કામ ક્રોધ લોભ મોહ વધારે છે, અને પાપ થઈને જીવ અધોગતિમાં જાય છે. જ્યાં સુધી તમે મોહ મમતા નહીં છોડી શકો ત્યાં સુધી ઊંચી સ્થિતિમાં રહી નહીં શકો. પછી સંન્યાસી હોય, ગ્રહસ્થ હોય, ભગત હોય, કોઈ પણ હોય, જે ઊંચી સ્થિતિમાં એ રહી શકે જે મોહને મમતાને વાસનાને ઉપર વિજય પ્રાપ્ત કરી શકે. તો પહેલો વ્યસન, પછી વેમ અને વિષયો, વિકારો અને વાસના, એ 5 વકાર ઉપર વિજય પ્રાપ્ત કરવો. વ્યસન એ ધીરે ધીરે જે ભાઈઓ છોડ્યા હોય એને વેમ પછી કાઢી નાખવું, કે હું નબળો છું ને હલકો છું ને આ છું, એ વેમમાં કાંઈ ના રહેવું. ભગવાન નથી મળ્યા બ્રહ્મા ના રહું, ભગવાન મારી અંદર છે ને નક્કી છે ને? બોલો, કાલ નક્કી કર્યું તો યાદ છે? આજ રવિવારમાં એને છૂટી લેવી નક્કી કરો કે ભગવાન મારી અંદર છે ને, તો તમે વ્યસનોથી ભોગોથી છુટકારો તમને મળી જશે. તો તમે કામ ક્રોધ લોભના ગુલામ નહીં રહો, તમે એના માલિક બની જશો. તમારે જોઈ તારે કામ આવે ને કે ભાગી જાય ફટ કરી. પણ આ તો તમને કામ સતાવ્યા કરે, મારે એના વગર ના હાલે કે છે. તમે હલકા છો કે એ હલકો છે? તમારા વડે કામ છે કે તમે કામ વડે છો? એ પોતાના અસલી આત્મ સ્વરૂપને ન ઓળખવાથી જીવો કામ વિષયોમાં ફસાય છે. એટલે ગીતામાં ભગવાન કહ્યું ઇન્દ્રિયાણી પરાણ્યાહુ ઇન્દ્રિયેભ્ય પરમ મના મનસસ્તુ પરા બુદ્ધિ બુદ્ધિરાત્મા મહાન પરહ. કે ઇન્દ્રિયોથી મન બળવાન છે, મનથી બુદ્ધિ બળવાન છે, બુદ્ધિરાત્મા મહાન પરહ. કે બુદ્ધિથી પણ આત્મા તો મહાન છે ને એ આત્મા તમે છો. હું પૂર્ણાત્મા છું, શુદ્ધાત્મા છું, આનંદ આત્મા છું, એ દઢ કરો તો તમારે કોઈ દી કામી ક્રોધી લોભી મોહી થવાની, કોઈને ગુલામ થવાની જરૂર જ. પણ એ જીવો નથી થતા, અને ભૂવા થાય, કોઈ ભાન થાય, કોઈ બીજું થાય, એ થવા તૈયાર થાય છે, પણ ભગવાન થવા તૈયાર થતા. એટલે જેવો વિષયના ગુલામ થઈ અને પશુ જેવા બને છે. કેમ કે પશુ વિષયોમાં ભટકતા હોય, અમે જીવો પણ વિષયની વાસનામાં વિનિવૃત્તરતિમ વિષયે વિષમામ પરિતજ શરીર નિબદ્ધમતિમ. કે શરીરની અંદર જે અહમ બુદ્ધિ છે, શરીર હું છું એવી જે ભાવના છે, વિષયોમાં જીવને ખેંચી લઈ જાય છે. મને આમ ખાવાનું મળ્યું, મને આમ કપડાં મળ્યા, મને આમ મકાન મળ્યું, મને આમ ઊંઘવાનું મળ્યું, મને આમ ફરવાનું મળ્યું. એ તમે ફર્યા કે શરીર ફર્યું? પણ શરીરને સુખે સુખી સમજે છે ને શરીરને દુખે. આ જ્ઞાન જ્યાં સુધી અંદર ભર્યું છે ત્યાં સુધી જીવો વિષયના ગુલામ રહેવાના. એટલા માટે દુર્લભો વિષય ત્યાગો, કે ગુરુ કૃપા વગર વિષયનો ત્યાગ થવો દુર્લભ છે. દુર્લભમ તત્વદર્શનમ દુર્લભા સહજાવસ્થા સદગુરુ કરુણામ વિના. કે સદગુરુની કૃપા જે ન પ્રાપ્ત કરે, ગુરુનું જ્ઞાન જે હૃદયમાં ન લે, ગુરુ કૃપા એટલે જ્ઞાન, બીજું કોઈ કૃપામાં ન સમજવું. ગુરુ જે જ્ઞાન આપે એને જો હૃદયમાં ઉતારી લ્યો તો તમારે વિષયોની જરૂર જ ના રહે. વિષય તો ઝેર કરતા પણ વિષાદ વિસંગીમ વિષયા સમસ્તા દુઃખી સદા કો વિષયાનુરાગી બધો હિ કોયો વિષયે વિષયાનુરાગી કોવા વિમુક્તો વિષયે વિરક્તા. કે આ જીવો વારવાર દુઃખી કેમ છે? જન્મ દુઃખમ, જરા દુઃખમ, જાયા દુઃખમ, પુનઃ પુનઃ અંતકાલે મહાદુઃખમ તસ્માત જાગૃહી. તો વિષયને લઈને જીવને દેહ દ્રષ્ટિ રહે છે. શું રહે છે બોલો? એટલી કથા સાંભળે ને તો દેહ દ્રષ્ટિ હું કામ આવી જાય? કે મને ખાવાનું બહુ ભાવે, કે મને ઊંઘવાનું આમ જોઈએ, મારે આમ પહેરવાનું જોઈએ, મારે આમ જોઈએ. તો મારે જોઈએ એટલે શરીરને હું માને છે કે નહીં? બોલો, કોને હું માને છે?
તો દેહને જ્યાં સુધી હું માનશો ને ત્યાં સુધી વિષયમાં મન ભટક ભટક. એટલે દેહને તું કદી હું કરી જાણ્યમાં આત્મ આનંદ ઘન ઓમ હરે ઓમ જાગ્ય મન જાગ્યા વખત વયે જાય છે બોલ પ્રભાતમાં ઓમ હરે ઓમ. દેહને તું કદી હું કરી જાણ્યમાં તું દેહ નહીં પણ દેહી ચેતન છે જડની ન ઠેલી સતચિત આનંદ મેળવવા તમે આવો સત્સંગ દ્વારે. તો પ્રથમ સ્કંદમાં જીવોએ પાપ છોડીને પુણ્ય કરવા, મોહ મમતા આસક્તિ છોડીને ભક્તિ કરવી, ભગવાનમાં પ્રેમ કરો. ભગવાન બધામાં છે માનીને બધાને અરે પ્રેમ કરો, પણ ભગવાન માનીને કરજો. જગતની દૃષ્ટિએ મારી પત્ની છે એટલે પ્રેમ કરો નહીં, પણ એમાં ભગવાન છે એમ પ્રેમ કરો. મારો પતિ છે સ્ત્રીની પ્રેમ નહીં, એનો માનર પરમાત્મા છે એમ માનીને પ્રેમ. સર્વ જીવોની અરે પ્રેમ કરો, પણ પરમાત્મા દ્રષ્ટિથી પ્રેમ. દૃષ્ટિમ જ્ઞાનમયી કૃત્વા પશ્ચેત બ્રહ્મમયન જગત. તો કોઈ દી વિયોગ નહીં થાય, કોઈ દી કોઈ પ્રકારના દુઃખો નહીં આવે. નકર શરીર તો કોઈના હારા રહ્યા નથી ને શરીર બગડશે એટલે પ્રેમ ઘટી જશે ને પછી ઝઘડા થશે ને છૂટાછેડાની તૈયારી થઈ. કેમ કે શરીર દ્રષ્ટિ કરે, શરીર ક્યાં સુધી રહેવાનું છે? શરીર કોઈના હારા રહ્યા નથી ને એટલા માટે દેહ દૃષ્ટિનો પ્રેમ નહીં, બધાને અરે આત્મદૃષ્ટિનો પ્રેમ કરો, પ્રભુ દૃષ્ટિનો પ્રેમ કરો કે બધામાં પરમાત્મા ભરપૂર ભરેલા. મમાત્મા સર્વભૂતાત્મા તસ્મે શ્રી ગુરુવે નમઃ. ભગવાને ગીતામાં એટલે કહ્યું કે યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ સમય પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામી સચ મે ન પ્રણશ્યતિ. કે જે મને સર્વમાં જોવે છે, સર્વને મારામાં જોવે છે, એ કોઈ દી મારાથી જુદો થતો નથી, એનો વિનાશ થતો નથી, અને એ કોઈ દી મારો વિનાશ સમજતો નથી. ભગવાન આગા વયા ગયા એવી ભ્રાંતિ નથી કરતો. ભગવાન 24 કલાક આપણી સાથે છે ને, અને આપણે 24 કલાક ભગવાનમાં છે ને ભગવાન 24 કલાક આપણી અંદર અરસ પરસ રહે કમા જેમાં તરણી માતે બેન નહીં બ્રહ્મથી ઓળખો પદ સાંભળ શુદ્ધ ચિતે કરી. તો આ ભાગવતને સમજવા માટે અધિકારી બનવું, અને તે જો વૈરાગ્ય રાખીને જ્ઞાન રાખશો તો જ્ઞાન ટકશે. ભલે ગ્રસ્તાશ્રમમાં રહો, જનક રાજા ગ્રસ્તાશ્રમમાં હતા તોય વૈરાગ્યવાન થઈને કે મિથિલાયામ પ્રદગ્ધાયામ નમે દહ્યત કિંચન, કે આખી મિથિલા નગરી બળી જાય તો મારું કાંઈ બળતું. એમ દઢ કરો કે આપણે જન્મ્યા તારે કાંઈ લાવ્યા નથી ને મરશું તારે કાંઈ. કોણ કોણ લઈ જવાના બોલો? લઈ જવાના છે? કોઈ લઈ જવાના નથી. એટલે બધા ખાલી હાથે આવ્યા છે ને ખાલી હાથે જવાના છે. કાંઈ નહીં લઈ આવ્યો સાથે કર્મ વડે રગડાતો, મારું તારું કરતા કાલા કેમ નથી શરમાતો, પિયાવા કાંઠે પાંથ સમાગમયા તો, કામ ક્રોધ મદ લોભ તજીને નીતિ નવાણે નાતો, સંપી જંપે રેજે શાણા, સંપી જંપે રેજે શાણા, કેશવ હરિ ગુણ ગાતો, પિયાવા કાંઠે પાંથ સમાગમયા તો. બીજા સ્કંદની અંદર જ્ઞાન લીલા છે. સતુશ્લોકી ભાગવત સુંદર સમજાયું છે કે આખું વિશ્વ પ્રભુમય છે. યત્સ્યા સર્વત્ર સર્વદા, કે પ્રભુ સર્વત્ર સર્વની અંદર બિરાજમાન છે, અને પરમાત્મા વગર દેખાય માયા માત્ર છે. રીતે અર્થમ યત પ્રતીયત ન પ્રતીયત ચાત્મની તદ્વિદ્યાદ આત્મનો માયા થા ભાસો યથાતમ. તૃતીય સ્કંદનું નામ છે સર્ગલીલા, જેમાં જગતની ઉત્પત્તિનો ક્રમ બતાવ્યો છે. પછી કપિલદેવના જ્ઞાનમાં સાંખ્યશાસ્ત્રનું દિવ્ય મંગળમય તૃતીય સ્કંદમાં જ્ઞાન આપ્યું છે. ખાસ એમાં સુંદર સમજાયું છે કે પ્રકૃતિસ્થોપી પુરુષો નાજ્યતે પ્રાકૃતે ગુણૈ
અવિકારાત અકર્તૃત્વાદ નિર્ગુણત્વાદ જલાર્કવત, કે જલમાં જેમ અર્ક એટલે સૂર્યનો પ્રકાશ પડે, પણ જળ કાળું હોય, ધોળું હોય, ડોળું હોય, હલતું હોય, પલતું, એમાં સૂર્યને કાંઈ થાય. એમાં પ્રકૃતિ એટલે શરીર, સંસાર, એમાં તમારો આત્મા રહે તો શરીર ગરડું થાય તો આત્મા ગરડો ન થાય, શરીર રોગી થાય તો આત્મા રોગી ન થાય, શરીર મરે તો આત્મા, શરીરને વિકારે કોઈ વિકાર એમાં આવે જ નહીં. અસંગો એમ નહીં સજ્જતે અખંડ અવિચળ આત્મા વ્યાપક સઘળે સમાન, માયા તેને લાગે નહીં એવું સમજે જે જ્ઞાન, સાંભળ શુદ્ધ ચિતે કરી. ચોથા સ્કંદમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 કથાઓ બતાવી છે. દક્ષ પ્રજાપતિના કથા દ્વારા ધર્મનું પાલન કરવાનું બતાવ્યું, કે ભગવાનની સાથે કોઈની અરે વિદ્વેષ ન ઉભો કરવો. જેને ભગવાન શંકરનો દ્વેષ કર્યો એમાં એનો અજ્ઞનો વિધ્વંસ થયો. અને બ્રહ્મા, વિષ્ણુ, શુદ્ર, શંકર ત્રણે એક જ છે, અભેદ છે, એવો દઢ અભ્યાસ કરવાથી મનુષ્યને પરમ શાંતિ મળે છે. એમ ચોથા ખંડને બતાવ્યું. ધ્રુવનું ઉપાખ્યાન દ્વારા બધા ધ્રુવે 5 વર્ષની નાની ઉંમરમાં જ પરમાત્માનો લાભ લઈ લીધો. ઘણા 80 વર્ષના થાય તો હજી ભગવાન કહે છે મળ્યા નથી. તો 80 વર્ષ સુધી હું કૂટતા રહ્યા, પાપડ પેલતા રહ્યા. જીવને જે કરવાનું છે કરતા નથી, ના કરવાનું એક. એટલે બહેનો કહે ને, કરવાનું તે આજ કરી લે, કાલે શું થનાર જીવડા તેની કોઈને ખબર નથી. પણ લોકો તો એમ સમજે છે ઘરડા થશો ને તારે ભજન, પણ ગડપણ આવશે કે નહીં આવે કોને ખબર છે. એટલે કાલ કરંતા આજ કરંતા હવ, મૂળ વિનાનું દોકડું ગીરી જાય ગા કબ. અરે તમે જુઓ, ધ્રુવ 5 વર્ષમાં 6 નાની ઉંમરમાં જ પરમાત્મા મેળવીને 36,000 વર્ષ સુધી રાજ કર્યું. તો પહેલા પરમાત્મા મેળવીને પછી રાજ કરવું તો રાજ કરો, ને જે વ્યવહાર કરવો હોય તો જે કરવાનો એ પહેલું કરી લ્યો, અને પછી દુનિયાના કામો કરો. થાય તો ભલે, ના થાય તો ભલે, રહ્યું તો ભલે, ને ગયું તો એ પછી આવે એની જેન, જાય એની જે, હોય એની જેન, ના હોય એની. કેમ કે એક સાધે સબ સદે, સબ સાધે સબ જાય. એક જો સિદ્ધ કરી લીધું એનું બધું સિદ્ધ થઈ ગયું, અને એક જો ન સિદ્ધ કર્યું ને તો બધું હોય તો નકામું છે. એકડા વગર ના મીંડા નકામું. એક પરમાત્મા વગરનું બધું નકામું છે. એટલે એક સાધે સબ સદે, એક પરમાત્માને સાધી લીધા તો બધું સધાઈ ગયું. એક રાજા હતો, એને બીજા રાજ ઉપર ચઢાઈ કરી, એમાં બધા લોકોને જીતી ગયો. રાજાએ કહ્યું કે જે તમારે મગાવવો એ મગાવો. તો કોઈ મોટર મગાવી, ને કોઈ ટેલિવિઝન મગાવ્યું, ને કોઈ હોનું મગાવ્યું, ને કોઈ કે બીજી કપડાં મગાવ્યા. નાની રાણી એક એકડો લખીને મોકલી દીધો, મારે એક તમારી જરૂર છે, બીજી કાંઈ તાણ અહીંયા નથી. તમે કાંઈ પણ લેવા રહેશો તો મોડું થશે, એટલે બધું છોડીને જલ્દી જલ્દી અહીં પધારી જ. તો રાજાએ બધાને કહ્યું કે આ રાણી શું લખે છે? હું લખે હું, એ તમને એકને આવવાનું કહે છે. એને બીજું કાંઈ જોતું, બધું એને ઘરે ટેલિવિઝન છે ને હોનું છે ને બધું ઘરમાં ભર્યું, કેવલ તમારો અભાવ છે એટલે તમે જાઓ એમ રાણી કહે છે. એટલે રાજાએ બધી વસ્તુ લોકોની લઈને એમાં નામ પેટીમાં લખી દીધા, ને પોતાના હાથ ઉપર રાણીનું નામ. તો રાજા વાંચતે ગાજતે નગરમાં આવ્યો, બધાને વસ્તુ આપી. લોકો કે આને બધાને મળ્યા, રાણીને કેમ ના મળ્યું? તો બધું વેચવા રહે ત્યાં સુધી ક્યાંથી મળે? બધું વેચી રહ્યા. એટલે રાજાની મોટર સીધી રાણીને ત્યાં. હવે રાજા મળ્યો એટલે બધું મળ્યું કે ના મળ્યું બોલો? એમ તમે બધું લેવા રહેશો તો ભગવાન લેવાના. બંગલા લીધા, મોટર લીધી, ને ગાડીઓ લીધી, ને વાડીઓ લીધી, ને આ તમામ દુનિયાના ભોગો ભેગા કરવા રહ્યા તો ભગવાન લેવાના. અને જેને ભગવાન લઈ લીધા તો બધું એની પાછળ આવવાનું છે ને. કેમ કે સૂર્ય હોય ત્યાં અંજવાળું રહેવાનું, એમ પરમાત્મા હોય ત્યાં પરમાનંદ રહેવાનો ને. એટલે જો પ્રભુ મળ્યા તો સબ મળ્યા, પરમાત્મા મળી ગયા તો બધું જ મળી ગયું. અને નકર પછી એકડા વગરના મીંડા થઈ જશે. તો આ માનવ જન્મને સફળ કરવા માટે હંમેશા મનુષ્ય આત્મકલ્યાણને માર્ગે વળો. તો ધ્રુવ જેમ નાની ઉંમરમાં મહાન બની ગયો, એમ આપણે પણ સંકલ્પ કરો કે મારે પરમાત્માનો લાભ લેવો છે. ચોથા સ્કંદની અંદર ત્રીજી કથા પૃથુ રાજાની બતાવી, જેને ખૂબ સંસારની સારો રાજ કર્યું. પછી યજ્ઞો કરીને દેવોને પ્રસન્ન કર્યા, ભક્તિ કરીને ભગવાનને પ્રગટ કર્યા, અને સંતોનું જ્ઞાન લઈને મોક્ષ ગતિ પણ પ્રાપ્ત કરી. પુરંજન ઉપાખ્યાનમાં શરીર રૂપી પૂર છે, એનાથી મુક્ત થવાની કથા સાંભળી. આ જો પંચમ સ્કંદની અંદર
પરીક્ષિત રાજા પૂછે છે કે પ્રિયવ્રતો ભાગવત આત્મા રામ કથમ મુને ગૃહે અરમત યન્મૂલ કર્મબંધ પરાભવ. આટલી ભૂમિકા બતાવ્યા પછી આ ભાગવતના પંચમ સ્કંદનું નામ છે સ્થિતિ લીલા. ભગવાન સ્થિર કોને આધારે આખું જગત સ્થિર છે? તો આખું જગત પરમાત્માને આધારે. એ લીલાને સમજવા માટે આ ભાગવતના પંચમ સ્કંદને ધ્યાનથી બરોબર શ્રવણ કરો. જે મનુ અને શત્રુપામાંથી જે પ્રજાઓ થઈ એમાં ઉત્તાનપાદ અને પ્રિવત નામના બે રાજાઓ થયા, 3 કન્યાઓ થઈ, આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. તો એમાં ઉત્તાનપાદની કથા તમે ધ્રુવના ઉપાખ્યાન દ્વારા શ્રવણ કરીએ. પ્રિવત રાજાની કથા સંભળાવતા પૂછતા કહે છે કે પ્રિવત રાજા કેવા હતા કે જે ભાગવત આત્મા રામ, 2 વિશેષણ બતાવે છે કે ભગવાનમાં પ્રેમ કરે એનું નામ ભાગવત અને આત્માનો આનંદ લે એનું નામ આત્મારામ. ભગવાનમાં પ્રેમ કરો અને આત્માનો આનંદ લ્યો તો કોઈ દી ખૂટે જ નહીં. ભગવાન પૂર્ણ છે ને તમારો આત્મા અમર છે, કોઈ દી ઘટતો નથી, તૂટતો નથી, બળતો નથી, હડતો નથી ને ગળતો. તો જો આત્માના આનંદમાં રહો ને તો તમારે દેવી દેવતા ભૂત ભૂત કોઈને મનાવવા ના પડે. દેવોને દ્વારે જઈ ભીખન માગો ન કરો કે હે માતાજી આમ કરી દેજો ને, હે હુડધન આમ કરી દેજો ને, હે ભગવાન આમ કરી દેજો. તો આ લોકો માગણ જ રહે છે, ભિખારી બને છે, મહાન બનતા કેમ નથી બનતા? કે પોતાની મહાનતા સમજતા જ નથી. હલકા જીવે છે, હલકા થઈને રહેશે. એટલા માટે જે લોકો નબળા હોય ને એ જો આગળ વધવા જાય તો દેવો વિઘ્ન કરે છે. તરે તન્ન પ્રિયમ મનુષ્ય વિદ્યુ ઇતિ. ઉપનિષદમાં કહ્યું કે મનુષ્યને જો બ્રહ્મ જ્ઞાન થાય તો દેવોને નથી ગમતું. આ લોકો જો સારું જ્ઞાન મેળવી લે છે પછી આપણા નોકર નહીં બને કે આપણી પાસે ભીખ માગવા નહીં આવે. એટલે ઘણા મોટા દેશવાળા હોય ને બીજાને વધવા નહીં દે. અંગ્રેજો જયારે હતા ને તો આપણે સારું ભણવા ન દે. આવું તમે જાજો ભણી જાવ તો એની માથે ચડે પછી. એટલે ગાંધીજી વગેરે 2 4 ભણ્યા એટલે જ એની ઉપર ચડ્યા ને. એમ અહીં લોકોને જ્ઞાન લેવું હતા કે ના, જ્ઞાનની કાંઈ જરૂર નથી, બસ ગુરુના આશીર્વાદ લઈ લો, પૂરું થઈ જાય. કેમ કે જ્ઞાન લે તો ગુરુની ઉપર ચડે ને પાછા. તો યાદ રાખજો, જ્ઞાન વિના બહુ ગોથા ખાધા વળગ્યા હું ને. જ્ઞાન લઈને કર્તવ્ય પાળવું જોઈએ. જ્ઞાન થયા પછી અહંકારી ના થવું જોઈએ, પણ જ્ઞાન વગર ના રહેવું જોઈએ. એટલે શાસ્ત્રોમાં કહ્યું કે જ્ઞાન હોય કે ના હોય, જ્ઞાન હોય એને ગુરુનું ઋણ ચૂકવવા માટે ગુરુ ભક્તિ કરવી. જ્ઞાન ના હોય તો જ્ઞાન લેવા માટે ગુરુ ભક્તિ કરવી. આદ્યમ જ્ઞાન પ્રાપ્ત્યર્થમ તતો કૃતજ્ઞત્વા પનુત્તયે. કે પહેલા ગુરુ ભક્તિ કરવી જ્ઞાન લેવા માટે, પછી ગુરુ ભક્તિ કરવી ગુરુનું જ્ઞાનનું ઋણ ચૂકવવા માટે. નકર ઘણા લોકોને જ્ઞાન થઈ જાય કે હવે આપણે કાંઈ સત્સંગમાં જવું, હવે જ્ઞાન થયું તો હું કામ નહીં જવું? ઘરે હું પાપડ પેલવાના છે, ઘરે હું લોસો લઈ લેવાના છે? જે સમજાશે છતાં નથી જતા તો પછી લાભ હું લેવાના છે? એટલા માટે સમજાવો એને તો ગુરુનું ઋણ ચૂકવવું જોઈએ. નથી ચૂકવતો તો તેને કૃતજ્ઞની સરખો કહીએ, તેની સંગે તે સરખા થઈએ. કહે પ્રીતમ તેથી અળગા રહીએ, કહે પ્રીતમ તેથી અળગા રહીએ. દેહ મનુષ્ય ધરી, દેહ મનુષ્ય ધરી, પ્રભુ નવ જાણ્યા તેણે સર્વસ્વ ખોયું. મારા વાલાજી, મારા વાલાજી, મહામણિ મેલી પથ્થર ચિત પ્રોયું. તો પ્રિવત રાજા ભાગવત હતા, ભગવાનમાં પ્રેમ કરવાવાળા હતા અને આત્મારામ હતા, આત્માના આનંદમાં મસ્ત રહેવાવાળા હતા. તો રાજા પૂછે કે એટલું હોવા છતાં ગ્રસ્તાશ્રમમાં કેમ રહ્યા, સાધુ કેમ ના થઈ ગયા? તો કહે છે કે એને વૈરાગ તો હતો, તપ કરવા ગયા હતા, પણ મનુ ભગવાને આવીને એને સમજાયું કે ભાઈ બધા આમનામ કરશો તો આ જગત કેમ હાલશે કે છે. અને જગતમાં રહીને પણ જો તમે ઇન્દ્રિયોને જીતશો તો તમે ફરીને પાછું પડવાનો કોઈ તકલીફ પડશે. એટલે ગૃહેશુ, જો ઘરની અંદર રહીને ઇન્દ્રિયોનો સંયમ કરો તો તમને ઘરમાં પણ તપ થઈ જશે. અને વને પીદોષા પ્રભવંતિ રાગીણામ ગૃહેશુ પંચેન્દ્રિય નિગ્રહસ્તપ અકુત્સિતે કર્મણ્ય પ્રવર્તતે નિવર્ત રાગસ્ય ગૃહં તપોવનમ. હવે ધ્યાનથી થોડું મર્મ સમજો.
ગ્રસ્તાશ્રમમાં રહો એ નુકસાન નથી, પણ ઇન્દ્રિયોનો સંયમ કરીને રહો ને તો લાભ છે. જેમ દવાખાને દવા કરાવો ને ઘરે દવા કરાવો, તો ઘરે દવા કરાવવામાં કઈ નુકસાન નથી, પણ પરેજી પાળો તો શું પાળો તો બોલો? દવાખાનામાં પરાણે પરેજી પળાઈ જાય, અને ઘરે કોઈ મિત્ર આવ્યો કે લે થોડી પી લો ને કે સા થોડું આ ખાઈ લો ને થોડું ખવાય કે છે, તો 10 મહેમાન આવે ને થોડું થોડું ખવડાવી દે એટલે ભાઈ પછી ઠેકાણે પડી. કોઈ વિદેશના આવે કે લે થોડું ખાવાનું મારી હારે હારે કે છે, એટલે હવે ઘરે હોય એટલે શરમે ભરમે શું કરવું પડે બોલો? ખાવું પડે. તો એકલો ખાવાનું નહીં, આ તો બધું સમજી લેજો. પીવાનું હાલે, પછી દારૂ થોડો પી લો ને કે છે, થોડું આમ કરી લો ને. એટલે લોકો શું થાય છે કે સંયમ નિયમ પાળી શકતા. જો ઘરમાં પાળો ને તો ઘરમાં બીજે જવાની કઈ જરૂર નથી, ઘર જ આશ્રમ ઉત્તમ થઈ જાય. એટલા માટે જેને ઘરમાં પળાય અને બહાર ક્યાંય જવાની જરૂર, પણ ઘરમાં ન પડાય તો પકડાઈને બંધાઈ રહેવાની પણ જરૂર નથી. ખાસ બે યાદ રાખજો. થતું હોય એને કંઈ જવાની જરૂર નથી. જેમ દેશમાં હારી કમાણી હોય તો વિદેશમાં જવાની જરૂર નથી, પણ અહીં ઠેકાણો ન પડે ને અવસર મળે તો વયું. પણ એમ તમારે કમાણી ઘરમાં ગામમાં ખેતી હારી ન હોય, શહેરમાં કમાવો પણ જવું જોઈએ. પણ ઘરમાં ગામમાં હારું હોત કંઈ ખેરમાં ભીડ ભડકામ જવાની કંઈ જરૂર. એમ જો તમને અર્કે છેદ મધમ વૃંદેત કિમર્થમ પર્વતમ વ્રજેત, જો આંકડે અમૃત ફળ મળી જાય તો ડુંગરા છોડવા જવાની કંઈ જરૂર. એટલે ઘરમાં જ એને શાંતિ હોય, ભક્તિ હોય, ભગવાન તરફની અનુરક્તિ હોય, એને દુનિયામાં ક્યાંય જવાની જરૂર પણ ના હોય તો એમાં ફસાઈ રહેવાની જરૂર નથી. જેને ખોજ્યા તેને પાયા ઘેરે પાણી ખોજશો. ઘરમાં મળી જાય તો ઘરમાં લ્યો, ના હોય તો પછી એને ખોજવા માટે ગુરુની સંતોને શરણે જાઓ. તો અહીંયા કહે છે ગ્રસ્તાશ્રમમાં રહીને પણ શત્રુઓને જીતવા માટે પહેલા અભ્યાસ કરવો. ય જીતેન્દ્રિયસ્યાત્મરતે બુધસ્ય ગૃહાશ્રમ કિન્નુ કરોત્યવદ્યમ યષટ સપત્નાન વિજગીષમાણો ગૃહેષુ નિર્વિશ્યયેત પૂર્વમ યત્તેતિ દુર્ગાશ્રિત ઉર્જિતારિન ક્ષણેષુ કામમ વિસરેદ વિપશ્ચિતઃ. કે ષટ શત્રુઓ એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ, ઈર્ષાદી, એને જીતવા માટે પહેલા ગ્રસ્તાશ્રમમાં પ્રવેશ કરો. કિલ્લામાં રહીને જેમ શત્રુને જીતે એમ પહેલા ઘરમાં રહીને પણ એને જીતવાનો થોડો અભ્યાસ. ધીરે ધીરે જે જીતાઈ જાય પછી વિસરે અસંગ, પછી કહેશે અસંગ થઈ અને દુનિયામાં તમે ત્યાં વિસરી શકો છો. તો આ રાજા અત્યંત મહાન હતો. એના પૈડે આ 7 સાગર થયા, આ 7 દીપો થયા. એ રાજાને પુત્ર આગ્નિધ્ર નામનો પુત્ર થયો, અને જંબુદ્વીપનો મહાન રાજા થયો, અને 9 પુત્રો થયા. એમાં નાભી એનો મોટો પુત્ર હતો. નાભીએ ભગવાનની આરાધના કરી. મેરુ દેવી નામની એની પત્ની દ્વારા ઋષભદેવનો જન્મ થયો. ઋષભદેવ ભગવાનનો અવતાર હતા. ઋષભદેવજી બધા પુત્રોને અને પ્રજાને ભેગા કરીને જ્ઞાન આપ્યું. એને ધ્યાનથી શ્રવણ કરો. ઋષભ ઉવાચ નાયં દેહો દેહભાજાં ત્રિલોકે કષ્ટાન કામાન અર્હતે વિદભુજાંગે તપો દિવ્યમ પુત્રકાયેન સત્વમ શુદ્ધેત અસ્માદ બ્રહ્મ સૌખ્યમ ત્વનંતમ. પુત્રોને આવું જ્ઞાન દેવું એ પિતાનો ધર્મ છે. જે પિતા પુત્રને જ્ઞાન નથી દેતા તો પિતા શત્રુ, માતા શત્રુ, પિતા વેરી એન બાલો ન પાઠેતઃ. કે મા બાપ જો બાળકને ભણાવે નહીં, જ્ઞાન આપે નહીં તો માતા શત્રુ છે ને પિતા એના વેરી છે. ઋષભદેવજી પુત્રોને કહે છે કે હે પુત્રો, નાયં દેહો દેહ ભાજામ નિર્લોકે, કે હે પુત્રો, આ શરીર વેશ્યા જેવા અને ભૂંદરા જેવા ભોગો માટે મળ્યું નથી. તો પહેલું શીખો, આ શરીરથી વિષયોમાં અને ભોગોમાં ના ભટકવું, કેમ કે એ તો કૂતરાને, કાગડાને, વાંદરાને બધાને મળે. તો જે વિષયોમાં જીવન વેડફે, કોઈ સાધુ થઈને રાગ રંગ વિષયોમાં જો ફસાય તો પછી એનું સાધુ થયું નકામું. એમ કોઈ માનવ વિવેકી થાય, ભક્તિવાન થાય, પછી જો ભોગોમાં ફસાતા રહે તો ભગવાન શંકરાચાર્ય લખ્યું છે કે લબ્ધ્વા સુદુર્લભમિદમ નરજન્મ જંતુ તત્રાપિ પૌરુષમતમ સદસદ્વિવેકમ સંપ્રાપ્ય સૈહિક સુખાભિરતો યદિ સ્યાત દિગ્તસ્ય જન્મ કુમતે પુરુષાધમસ્ય.